અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. નબી વર્ષ 2025માં યોજાનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ઓડીઆઈ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. જોકે નબી T20 ક્રિકેટ ચાહવાનું ચાલુ રાખશે. નબી તાજેતરમાં બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. તેણે 3 મેચમાં 135 રન બનાવ્યા અને 2 વિકેટ પણ મેળવી હતી. તો અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું હતું કે વર્ષ 2023ના વર્લ્ડ કપમાંથી જ તેના મનમાં નિવૃત્તિનો વિચાર આવ્યો હતો, પરંતુ ચેમ્પિયન ટ્રોફી માટે ક્વોલિફાય કર્યું અને તેણે વિચાર્યું કે જો એ અહીં રમશે તો તે ટીમ અને તેના બંને માટે સારું રહેશે. ત્યારે બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચ બાદ તેણે બ્રોડકાસ્ટને કહ્યું હતું કે આ મામલે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે પણ તેણે વાત કરી છે અને તે T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે હોવાનું જણાવ્યું હતું. તો 38 વર્ષીય નબીએ વર્ષ 2009માં સ્કોટલેન્ડ સામે અફઘાનિસ્તાન તરફથી વનડેમાં ડેબ્યુ કર્યું હતું. તો તેણે અત્યાર સુધીમાં 167 ઓડીઆઈ મેચમાં 3600 રન બનાવ્યા છે. તો તેણે 17 50 અને 2 સદી પણ ફટકારી છે. તો નબીએ બોલિંગમાં 172 વિકેટ લીધી છે. તે અફઘાનિસ્તાન માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. તો નબી હાલમાં ઓડીઆઈ ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તો વર્ષ 2025ની ચેમ્પિયન ટ્રોફી અફઘાનિસ્તાન ટીમ માટે પ્રથમ ચેમ્પિયન ટ્રોફી હશે. તો વર્ષ 2023 વર્લ્ડ કપમાં ટીમ 6ઠા સ્થાને હતી, જેના કારણે તેને ચેમ્પિયન ટ્રોફીમાં રમવાની તક મળી રહી છે. તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમ રમશે, જેમાંથી ટોપ 7 ટીમ ગયા વર્લ્ડ કપમાંથી પસંદ કરવામાં આવી છે. ત્યારે નબીએ અફઘાનિસ્તાન ટીમને તમામ ફોર્મેટમાં ઓળખ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેને વર્ષ 2015માં તેના પ્રથમ ઓડીઆઈ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનું નેતૃત્વ કર્યું હતું. તો નબીએ વર્ષ 2019માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.